માફી આ શબ્દ છે ને બધાને બહુ મોંઘો લાગે છે, બહુ વેલ્યુએબલ લાગે છે. કોઈ એમને ખર્ચી નથી દેતું કોઈની પાછળ. મિત્રો, માફ કરવું એ કોઈ ઉપકાર નથી, બટ માફ કરવું એ તો સ્વની મુક્તિ છે, પોતાની જ મુક્તિ છે. જ્યારે તમે કોઈને ફોરગીવ કરો ને ત્યારે બ્રેનમાં સેરોટોનિન અને ડોપામાઇનનું લેવલ વધી જાય છે, જે સ્ટ્રેસ હોર્મોનને શટડાઉન કરી દે છે. એને બાયોકેમિકલ રિલીઝ કહેવામાં આવે છે સાયન્સમાં. જો તમે આધ્યાત્મિકપણે જોવા જાઓ તો માફી એટલે કોઈને છોડી દેવું નથી, પણ તમારી અંદર જે દુઃખ દ્વેષ ભરેલા છે એને છોડવા. જ્યારે તમે તમારી અંદરનો ગુસ્સો છોડો છો ને ત્યારે તમારા એનર્જી ફિલ્ડમાંથી લો ફ્રીક્વન્સી એન્ટેંગલ્સ તૂટવા લાગે છે. જે તમારી ફ્યુચરની રિયાલિટીને છે ને બ્લોક કરે છે. સિમ્પલ શબ્દોમાં સમજાવો મિત્રો તો ફોરગિવનેસ ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટમ અનબાઇન્ડિંગ. જ્યારે તમે માફ કરો છો ને ત્યારે તમારી અંદરના બધા નોટ્સ ખુલી જાય છે, બધી ગાંઠો ખુલી જાય છે અને યુનિવર્સના નવા રસ્તા તમારી તરફ ફ્લો થવા લાગે છે. તમને અમુક વાર એવું લાગશે કે બધું આપોઆપ થઈ જતું હોય, બધું આપોઆપ મળી જતું હોય. જેને તમે માફ કરો છો ને તે તો મુક્ત થાય જ છે, પણ સાચી મુક્તિ તમારા દિલની અંદર થાય છે.